નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 2 આપણે ગયા લેક્ચરમાં ચાલુ કર્યું છે, બરાબર. આપણું ચેપ્ટર નંબર 2 જે છે એ છે સૂક્ષ્મ જીવો. ચાલો, હવે આપણે આ ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં થોડુંક ચાલુ કર્યું હતું, 10 મિનિટ. ફરી એકવાર બોલી જાઉં છું, પછી આગળ જઈએ. શું હતું આ ચેપ્ટરમાં? તો કે સૌથી પહેલાં તો સૂક્ષ્મ જીવો એટલે શું? સૂક્ષ્મ જીવો એટલે જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવા તમામ સજીવોને સૂક્ષ્મ જીવો કહે છે. જે સજીવો નરી આંખે જોઈ શકાતા નથી, આપણે ગાય, કૂતરો, ભેંસ, જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકીએ એને આ કહેવાય નહીં. જે અમુક એવા સજીવો જે આપણે નરી આંખે દેખાતા નથી, જેને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, એને સૂક્ષ્મ જીવો તરીકે ઓળખવામાં આવે. બીજી જ વસ્તુ આપણે જોઈ હતી, આપણે પેલા માટીનું સેમ્પલ લીધું હતું, જમીનનું, યાદ છે? જમીનનું સેમ્પલ આપણે પાણીમાં ભેળવીને જોઈએ તો આપણને એમાં સૂક્ષ્મ જીવો જોવા મળે. મતલબ કે દરેક જગ્યાએ જમીનમાં પણ સૂક્ષ્મ જીવો આવેલા છે. આપણે તળાવના પાણીનો પ્રયોગ કર્યો હતો, તળાવમાંથી પાણી લઈને આવ્યો તો એમાં પણ આપણને સૂક્ષ્મ જીવો જોવા મળે. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ જીવો આવેલા હોય છે. હકીકતે પાણીમાં, જમીનમાં, હવામાં, દરેક જગ્યાએ, સજીવમાં દરેક જગ્યાએ સૂક્ષ્મ જીવો રહેલા છે. ઓકે, ચલો આગળ જઈએ. હકીકતે એવું કહી શકાય કે આપણો એક હાથ છે ને, હાથ ઉપર પણ કરોડો સૂક્ષ્મ જીવો આવેલા હોય છે. એટલા મોટા પ્રમાણમાં સૂક્ષ્મ જીવો આવેલા હોય. ચલો હવે આપણે આગળ જઈએ. હવે આ સૂક્ષ્મ જીવો જે છે, આપણે જોયું કે સૂક્ષ્મ જીવો છે અત્યંત નાના હોય, જોઈ શકાતા નથી, દરેક જગ્યાએ હોય. આ સૂક્ષ્મ જીવો છે ક્યાં? પ્રકારો ક્યાં ક્યાં? તો સૂક્ષ્મ જીવો જે છે એને મુખ્ય 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. સૂક્ષ્મ જીવોના મુખ્ય 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. એમાં કયા કયા ભાગ છે? તો કે પહેલો છે બેક્ટેરિયા, જે બહુ જાણીતા છે, આપણે ઘણી બધી જગ્યાએ નામ સાંભળ્યું હોય બેક્ટેરિયા. તો બેક્ટેરિયાની અંદર વર્ગીકૃત કરવામાં આવે. બીજો ભાગ છે એ છે પ્રજીવ. તમે નામ સાંભળી ગયા ધોરણ 6-7માં, અમીબા, પેરામેશિયમ. અમીબા યાદ છે ને? સૌથી સરળ આકૃતિ છે, અનિયમિત આકાર હોય અમીબાનો, આમ ગમે ભેગું કરી દેવાનું. આને શું કહેવાય? અમીબા, બરાબર. તો અમીબા છે, પેરામેશિયમ છે, સ્લીપર જેવો આકાર હોય. આ બધા શું છે? પ્રજીવ. આના વિશે આપણે ડીપમાં જોશું. એના સિવાય જે ભાગ છે એ છે લીલ. આમ તો આમ એક્ઝેક્ટ ના કહી શકાય, પણ જે આપણે શેવાળ કહીએ, બરાબર, એને એ લીલ જેવો જ એનો પ્રકાર છે. તો લીલ છે. એના સિવાય ચોથો પ્રકાર છે એ છે ફૂગ. આપણે કોઈ જગ્યાએ બ્રેડ રાખી દઈએ, 2 દિવસ પછી જોઈએ તો એ બ્રેડ ઉપર સફેદ કલરનું આવરણ આવી ગયું હોય, એ શું છે? ફૂગ છે. તો આવા અલગ અલગ સૂક્ષ્મજીવો બેક્ટેરિયા, પ્રજીવ, લીલ અને ફૂગ. પરંતુ આ ચારેય સિવાયનો એક અલગ પ્રકાર પણ છે જેને સૂક્ષ્મજીવની અંદર સમાવવામાં આવે, જેના જે જૈવિક ગુણધર્મો છે, જૈવિક ક્રિયાઓ છે, એ આ ચારેયથી અલગ છે, માટે એને અલગ લખવામાં આવે. અને એ સૂક્ષ્મજીવ છે વાયરસ. વાયરસ છે એને શા માટે અલગ લખવામાં આવે ને એના બધા ઘણા બધા કારણો છે. કારણ કે જે જૈવિક પ્રક્રિયાઓ છે એ આ વાયરસની જૈવિક પ્રક્રિયાઓ આ ચારેય કરતાં કેવી છે? અલગ છે. અને વાયરસ છે હકીકતે આ ચારેય કરતાં વધારે ખતરનાક અને ભયંકર પણ છે. કઈ રીતે છે આના વિશે થોડીક માહિતી આપણે જોઈએ. વાયરસ વિશે, વાયરસ તો વાયરસ છે એ શું છે? તો કે વાયરસ છે એના જૈવિક પ્રક્રિયાઓ, તેની જૈવિક પ્રક્રિયાઓ બીજા સૂક્ષ્મ જીવોથી અલગ જોવા મળે. તો ધ્યાન રાખજો, આ છે બધા સૂક્ષ્મ જીવો જ. બેક્ટેરિયા, પ્રજીવ, લીલ, ફૂગ, વાયરસ બધા સૂક્ષ્મ જીવો જ છે. પણ વાયરસ છે આ બીજા સૂક્ષ્મ જીવોથી થોડોક અલગ પડે. હકીકતે જૈવિક પ્રક્રિયાઓ એટલે શું? પહેલાં તો જો સાંભળો. આપણે ખોરાક લઈએ, અંદર પાચન થાય, પરિપાચન થાય, ઉત્સર્જન થાય, રુધિર છે એનું બ્લડ સર્ક્યુલેશન, બરાબર, રુધિરાભિસરણ તંત્ર કામ કરે, ચેતાતંત્ર કામ કરે, જઠર એનું કામ કરે, મગજ વિચારવાનું કામ કરે. આ બધી જે આપણા જીવંત રહેવા માટે, આપણા સજીવ તરીકેના નિર્વાહ માટે જે ક્રિયાઓ થાય તે તમામને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ. આપણે જીવિત રહેવા માટે શ્વસન કરવું પડે કે નહીં? તો એ જૈવિક ક્રિયા છે. જીવિત રહેવા માટે ખોરાક લેવો પડે, જૈવિક ક્રિયા છે. જીવિત રહેવા માટે પાચન કરવું પડે, જૈવિક ક્રિયા છે, બરાબર. જીવિત રહેવા માટે વિચારવું પડે, જૈવિક ક્રિયા. જે જીવન જીવવા માટે જે ક્રિયાઓ આપણા શરીર દ્વારા થાય એ તમામને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ. તો
હકીકતે આ ચારેય છે એની જૈવિક ક્રિયાઓ કરતાં વાયરસની જૈવિક ક્રિયાઓ કેવી છે? અલગ. હકીકતે એમ પણ કહી શકાય કે વાયરસને કોઈ જૈવિક ક્રિયા જ નથી. કઈ રીતે? જોઈએ, આવી આવો. હવે જો વાયરસ છે, વાયરસ એ ટોટલી કોના ઉપર ડિપેન્ડ કરે? યજમાન શરીર ઉપર ડિપેન્ડ કરે. એટલે કે વાયરસ છે, વાયરસ યજમાન શરીરમાંથી પોષણ મેળવે છે. વાયરસ યજમાન શરીરમાંથી પોષણ, યજમાન એટલે કોણ? તો કે વાયરસ છે આપણા શરીરમાં આવે અને આપણા શરીરમાંથી જ એનું પોષણ મેળવે. એટલે કે વાયરસ આપણા શરીરમાં આવશે, અહીંયા આવીને ખાસે પીશે આપણા શરીરની અંદર, આપણા શરીરની અંદર એ પોષણ મેળવે. અને આવા વાયરસ છે, ધારો કે 2, 3, 4 વાયરસ હોય, એમાંથી ઘણા બધા વાયરસોનું નિર્માણ થાય. તો આ જે એની જે ક્રિયા, જૈવિક ક્રિયાઓ છે, કોના ઉપર આધાર રાખે? યજમાન શરીર ઉપર. ધારો કે આ જ આપણો વાયરસ છે, આપણા શરીરમાં આવે તો આપણું શરીર એના માટે યજમાન શરીર કહેવાય. આ વાયરસ ધારો કે અહીંથી ઉડી અને બીજા પ્રાણીના શરીરમાં ગયો તો એ પ્રાણીનું શરીર એના માટે યજમાન શરીર કહેવાય. તો વાયરસ છે યજમાન શરીરમાંથી પોષણ મેળવે છે. ઉપરાંત હવે વાયરસની એક વિશેષતા કે વાયરસ છે એ આપણે યજમાન શરીરમાં હોય ત્યારે જીવંત હોય, સક્રિય હોય. ધારો કે આપણા શરીરમાંથી એ બહાર નીકળે, હવેની એક્ઝેક્ટ પ્રોસેસ બહાર નીકળવાની કોઈ નથી, પણ આ એક્ઝામ્પલ આપું. આપણે છીંક આવે ત્યારે ઘણા બધા અલગ અલગ આપણે જે અમુક સૂક્ષ્મજીવો હોય આપણી છીંક સાથે શરીરની બહાર નીકળે. ધારો કે કોઈ વાયરસ પણ બહાર નીકળી ગયો. હવે વાયરસ બહાર નીકળી ગયો, વાયરસ વાતાવરણમાં છે, ધ્યાનથી સમજજો. વાયરસ આપણા શરીરમાં તો ત્યારે કેવો હતો? જીવતો હતો, જીવંત હતો. આપણા એટલે કે જૈવિક ક્રિયાઓ એની કેવી હતી? ચાલુ હતી. એનું પોષણ, પાચન, ઉત્સર્જન, એ બધી ક્રિયા વાયરસ પણ કરે, એ ચાલુ જ છે. આપણને છીંક આવે છે અને વાયરસ છે બહાર નીકળી ગયો, હવે બહારના વાતાવરણમાં વાયરસ છે. હવે જ્યારે વાયરસ બહારના વાતાવરણમાં હોય, એની પાસે કોઈ યજમાન શરીર નથી, એટલે એને પોષણ પણ મળશે નહીં. જૈવિક ક્રિયાઓ એની કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. એટલે વાયરસ બહાર જે મૃત અવસ્થામાં જોવા મળે, એટલે એક્ઝેક્ટ મૃત ના કહેવાય, પણ નિષ્ક્રિય અવસ્થા એટલે કે મૃત અવસ્થામાં જોવા મળે. એટલે કે વાયરસ શરીરમાં હોય ત્યારે જીવતો હોય, બહાર નીકળે એટલે મરી ગયો, હવે એ જીવિત છે નહીં, એટલે મૃત અવસ્થામાં જોવા મળે. હવે આવો વાયરસ છે 2-3 દિવસ એમને આટા મારે મૃત અવસ્થામાં, નિષ્ક્રિય અવસ્થામાં, વાતાવરણમાં. ધારો કે કોઈને વ્યક્તિ બીજી આવે છે ને એ શ્વાસ લે અને આ વાયરસ હવામાંથી એના શ્વાસમાં અંદર ચાલ્યો ગયો, હવે એને પાછું યજમાન શરીર મળ્યું એટલે વાયરસ પાછું જીવતો, વાયરસ પાછો સક્રિય થાય છે. આવી પ્રોસેસ વાયરસની છે. માટે એને બીજા 4 સૂક્ષ્મજીવોથી કેવો રાખવામાં આવે? અલગ રાખવામાં આવે. આવા ચારેયમાં આવી કોઈ સિસ્ટમ જોવા મળતી નથી. માટે આના લીધે બરાબર વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. શા માટે વાયરસને સજીવને નિર્જીવની કડી તરીકે ઓળખવામાં આવે? કારણ કે વાયરસ જ્યારે યજમાન શરીરમાં હોય ત્યારે સક્રિય હોય, એની તમામ જૈવિક ક્રિયાઓ ચાલુ હોય, ત્યારે સજીવ સ્વરૂપે હોય. જ્યારે યજમાન શરીરની બહાર નિર્ગમન પામે, સજીવ જે યજમાન શરીર છે એની બહાર વાયરસ થાય ત્યારે એને પોષણ મળશે નહીં, યજમાન શરીર ના મળે તો એ નિષ્ક્રિય થઈ જાય, મૃત થઈ જાય. અમુક સમય પછી એને ફરીથી યજમાન શરીર મળે તો એ ફરીથી સજીવન થઈ અને પોતાની જૈવિક ક્રિયાઓ ચાલુ કરી દે છે. માટે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. આ વિચિત્ર સજીવ છે વાયરસ. જુઓ આગળ હજી આગળ જુઓ, વાયરસ છે એ પણ દરેક જગ્યાએ જોવા મળે. ઉપરાંત વાયરસ છે એની હજી એક વિશેષતા જુઓ, વાયરસ અત્યંત નાનો સજીવ છે. અત્યંત નાનો સજીવ એટલે વાયરસ છે એ યજમાન શરીર તરીકે કોનો ઉપયોગ કરે? ધ્યાનથી સમજજો. વાયરસ છે યજમાન શરીર તરીકે કોનો ઉપયોગ કરે? જો સાંભળજો, યજમાન શરીર તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરી શકે, વનસ્પતિઓનો ઉપયોગ પણ કરી શકે. જો સાંભળજો, વાયરસ છે યજમાન શરીર તરીકે પ્રાણીઓ એટલે કે આપણા પ્રાણીઓ બધા આવી ગયા, તો પ્રાણીઓની અંદર પણ વાયરસ હોય અને પોષણ મેળવે. વનસ્પતિઓમાં પણ, વનસ્પતિઓની અંદર જઈને પણ પોષણ મેળવી શકે. હવે ધ્યાનથી સાંભળજો, બેક્ટેરિયા અને ફૂગનો પણ
યજમાન શરીર તરીકે પ્રાણીઓ, વનસ્પતિઓ, બેક્ટેરિયા અને ફૂગનો પણ ઉપયોગ કરી શકે છે. મતલબ કે વાયરસ પોતે જીવિત રહેવા માટે પ્રાણીઓને પણ યજમાન શરીર તરીકે ઉપયોગ કરી શકે, વનસ્પતિને તો ઉપયોગ કરી જ શકે, સાથે સાથે આ વાયરસ છે એ બેક્ટેરિયાની અંદર પણ રહી શકે, વાયરસ છે ફૂગની અંદર પણ રહી શકે છે. આ ખતરનાક સજીવ છે. એટલે જ જો સાંભળજો, જો વાયરસ એ સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા પણ સૂક્ષ્મજીવ, પણ બેક્ટેરિયા છે બંને છે સૂક્ષ્મજીવ જ, નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ બેક્ટેરિયા છે વાયરસ કરતાં કદમાં થોડા કેવા હોય, મોટા હોય. એટલે વાયરસ છે બેક્ટેરિયાની અંદર જઈને પણ પોષણ મેળવી અને જીવિત રહી શકે છે. આ પણ વાયરસની વિશેષતા છે. એના સિવાય મોટા ભાગે વાયરસ છે, મોટા ભાગે, હવે જો જેમ કે આપણે બેક્ટેરિયા વાત કરીએ તો બેક્ટેરિયાના ઉપયોગો છે, નુકસાન પણ છે, ફૂગ છે ઉપયોગો પણ છે, નુકસાન પણ છે, પણ વાયરસ છે મોટા ભાગે નુકસાનકારક જ હોય. એના ઉપયોગો અત્યંત જૂજ પ્રમાણમાં છે, ઓછા છે. વાયરસના મોટા ભાગે ઉપયોગ વેક્સિન બનાવવામાં થાય, બરાબર, એના સિવાય એના ઉપયોગો અતિશય ઓછા છે. પણ વાયરસ છે એના નુકસાન ઘણા બધા છે, જેમ કે આપણને થતી શરદી, ઉધરસ, તાવ, ઇન્ફ્લુએન્ઝા વગેરે જે રોગો છે એના માટે વાયરસ જવાબદાર છે. આ બધા રોગો છે વાયરસથી થતા રોગો છે. આના સિવાય અમુક જટિલ રોગો પણ છે. જટિલ રોગોમાં તો કે પોલિયો, ઓરી, અછબડા, લેટેસ્ટ લખો હોય તો ત્યાં કોરોના ચાલે છે તો કોરોના લખી નાખો તો પણ ચાલે. આ બધા જટિલ રોગો પણ વાયરસથી થતા રોગો છે. તો આ બધા રોગો જે આપણે જોવા મળે એ બધા જ કોના દ્વારા થતા? વાયરસ દ્વારા થતા રોગો છે. બીજી એક વસ્તુ, હકીકતે અત્યાર સુધીમાં વાયરસની કોઈ દવા શોધી શકાઈ નથી. એક્ઝેક્ટલી એનું કારણ શું છે અહીંયા આપણે વાયરસની આખી ટૂંકનોંધ જ જોઈએ છીએ તો હું કહી દઉં છું સાથે સાથે. જો બેક્ટેરિયાની શરીર રચના કેવી છે? બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયાના કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય. બેક્ટેરિયાની ફરતે શું આવેલી હોય? કોષ દિવાલ. અને આના વિશે તમારે અમુક થોડીક માહિતી ધોરણ 7માં તમે ભણી ગયા છો, બરાબર, કે કોઈ પણ આપણા આખું આપણું શરીર શેનું બનેલું હોય? કોષનું બનેલું હોય. આપણું જે માનવ શરીર હોય એ હજારો ટ્રિલિયન કોષોનું બનેલું છે. એટલા ઘણા બધા, લગભગ 40 ટ્રિલિયનની આજુબાજુ કોષોનું આપણું શરીર, એટલે બહુ મોટો આંકડો છે, બરાબર. એટલા કોષોમાંથી આપણું શરીર બને. જ્યારે આ સૂક્ષ્મજીવો છે એના જે કોષ હોય, આ કોષની ફરતે કોષ દિવાલ હોય. બેક્ટેરિયાના કોષની ફરતે શું આવેલી હોય? કોષ દિવાલ. અમુક બેક્ટેરિયાની ફરતે નથી હોતી, મોટાભાગના બેક્ટેરિયાની ફરતે કોષ દિવાલ હોય. હવે આપણને ધારો કે કોઈ બેક્ટેરિયા દ્વારા થતો રોગ થાય, બેક્ટેરિયા દ્વારા થતા રોગો પણ ઘણા બધા છે. હવે આપણને કોઈ બેક્ટેરિયાવાળો રોગ થાય એટલે આપણા શરીરની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું એટલે આપણને રોગ થયો. હવે જ્યારે આપણે દવા લઈએ એટલે દવા શું કાર્ય કરશે? તો કે દવા જઈ આ બેક્ટેરિયાનો નાશ કરે. એક્ઝેક્ટલી કઈ રીતે કરે? તો કે આપણી દવા જઈ બેક્ટેરિયાની મોટા ભાગે કોષ દિવાલ ઉપર એટેક કરે અને આ કોષ દિવાલને તોડી નાખે. કોષ દિવાલ તૂટશે એટલે ઓટોમેટિકલી બેક્ટેરિયાનો નાશ થાય છે. આ એકદમ સિમ્પલ પ્રોસેસ. આ અતિશય વધારે જટિલ પ્રક્રિયા છે, અત્યારે આપણે બધી જ ના સમજી શકીએ, પણ ખાલી આઈડિયા આપું છું. તો બેક્ટેરિયાનો નાશ થાય, પરિણામે આપણો રોગ જે મટી જાય, આપણને પછી કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ વાયરસથી થતા રોગો છે, જેમ કે શરદી, ઉધરસ, તાવ છે, વાયરસ માટે હજી સુધીમાં કોઈ ચોક્કસ દવા શોધી શકાય નથી. એની વેક્સિન ને એવું બધું છે. અને બીજી જે આપણે દવાઓ શરદી ઉધરસ માટે લઈએ એના લક્ષણો ઓછા કરવા માટેની દવાઓ છે, એકદમ મટાડી શકતી નથી. તો આના ઉપરથી સાબિત થાય વાયરસ છે, બરાબર, એ વિચિત્ર સજીવ છે. સજીવ નિર્જીવને જોડતી કડી છે. જૈવિક પ્રક્રિયાઓ બીજાથી અલગ હોય અને આ આપણે વાયરસની ટૂંક નોંધ છે. ચલો, અહીંયા આપણે આ વાયરસ સમજ્યા. હવે બીજા આપણે અલગ અલગ ઉપયોગો ઉપર જવાનું છે, બરાબર. 2 મિનિટ સાઈડમાં જઉં છું, જોઈ લો એટલે આપણે આગળ જઈએ. ચલો, જોઈ ગયો, આગળ જઈએ આપણે. હવે આપણે સૂક્ષ્મજીવોની પ્રાથમિક માહિતી જોવાની છે. સૂક્ષ્મજીવોની પ્રાથમિક માહિતી આપણે જોઈ અને બરાબર પછી એના ઉપયોગોમાં જશું. હવે સૂક્ષ્મજીવોની પ્રાથમિક માહિતી એટલે શું? અહીંયા ધ્યાન રાખજો.
સૂક્ષ્મજીવોની પ્રાથમિક માહિતી. હવે સૂક્ષ્મજીવોની પ્રાથમિક માહિતી એટલે શું? તો કે સૂક્ષ્મજીવો કઈ કઈ રીતે રહે છે, કઈ જગ્યાએ રહે છે, શું ખોરાકમાં લે, આવી બધી પ્રાથમિક માહિતીઓ છે. બરાબર? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ફેક્ટ, બધા જોજો. સૂક્ષ્મજીવોની પ્રાથમિક માહિતી. હવે જો સૂક્ષ્મજીવો છે, અમુક સૂક્ષ્મજીવો એક કોષી હોય, જ્યારે અમુક સૂક્ષ્મજીવો છે બહુકોષી જોવા મળે છે. આ પહેલો ફેક્ટ છે. અમુક સૂક્ષ્મજીવો એક કોષી જોવા મળે, અમુક સૂક્ષ્મજીવો બહુકોષી જોવા મળે. એક કોષી ને બહુકોષી તો ડિફરન્સ તમારે આવી ગયો છે, છતાં એકવાર હું કહી દઉં છું, સમજાવી દઉં છું, પછી આગળ જઈએ. એક કોષી ને બહુકોષી સૂક્ષ્મજીવો એટલે કેવા? મેં હમણાં કીધું ને કે આપણું શરીર છે 40 ટ્રિલિયન કોષોની આજુબાજુના કોષોનું બનેલું છે. એટલા બધા કોષો ભેગા મળીને આપણું શરીર બનાવે. હાથી છે તો એના પણ અબજો કોષો હશે, ઉંદર છે એ અબજો કોષનો બનેલો છે, નાની કીડી છે તો એ પણ લાખો કરોડો કોષોની બનેલી છે. બરાબર? તો ઘણા આજે આપણે એકદમ નાના નાના સજીવો દેખાય ને એની અંદર પણ લાખો કોષો આવેલા હોય. કોષ છે એ પણ કેવો છે? સૂક્ષ્મજીવ, કોષ છે એ પણ કેવો છે? નરી આંખે ન દેખાતો પદાર્થ છે. કોષને જોવા માટે પડે આપણે કોનો ઉપયોગ કરવો પડે? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. અત્યંત નાનો હોય સાઇઝમાં કોષ પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો અમુક સજીવો છે એ આવા એક જ કોષમાંથી બને. ફરી એકવાર, આપણે તો 40 ટ્રિલિયન કોષોના છીએ, બરાબર? એટલે આપણે તો કોષોનો ઢગલો લઈને બેઠા છીએ. પણ અમુક સજીવો છે માત્ર એક જ કોષમાંથી બનેલા હોય, બીજા કોષની એને જરૂર જ નથી. બરાબર? માત્ર એક જ કોષમાંથી બનેલ સજીવ હોય એને શું કહેવાય? એક કોષી સજીવ. ઓકે? જે સજીવો એક કરતાં વધારે કોષમાંથી બનેલો હોય એને શું કહેવાય? બહુકોષી સજીવ. એક જ કોષમાંથી બનેલો હોય એક કોષી સજીવ, એક કરતાં વધારે કોષમાંથી બનેલો હોય એને બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે. તો હવે જોજો, એક કોષી સજીવમાં કોનો સમાવેશ થાય? હવે જો વાત આપણે સૂક્ષ્મજીવની કરીએ છીએ, બરાબર? આ એક કોષી બહુકોષી કોના માટે છે? સૂક્ષ્મજીવો માટે. ક્યાં સૂક્ષ્મજીવો એક કોષી છે અને ક્યાં સૂક્ષ્મજીવો બહુકોષી છે? એક કોષ એટલે એક જ કોષમાંથી બનેલા સૂક્ષ્મજીવો. તો આમાં આપણે ઘણા બધા નામ લઈ શકીએ. સૌથી પહેલું આવશે અમીબા, બરાબર? બીજું આવશે પેરામેશિયમ. આ બધા એક કોષી સજીવ છે. આના સિવાય આવશે યીસ્ટ. આની અંદર અમીબા અને પેરામેશિયમ, જે આપણે 4 પ્રકાર જોયા હતા સૂક્ષ્મજીવના. ફરી એકવાર અહીંયા લખું છું સૂક્ષ્મજીવોના 4 નામ. અમુક હોય બેક્ટેરિયા, પ્રજીવ, લીલ, ફૂગ અને એક એક્સ્ટ્રા આપણે જોયું હતું વાયરસ. બરાબર? તો આમાં અમીબા અને પેરામેશિયમ છે, પ્રજીવ છે, યીસ્ટ છે, એક પ્રકારની ફૂગ છે. તો આ બધા એક કોષી સજીવો છે. અમુક સૂક્ષ્મજીવો બહુકોષી પણ હોય, જેમ કે બેક્ટેરિયા અમુક એક કોષી પણ હોઈ શકે, બહુકોષી પણ. મોટા ભાગના બેક્ટેરિયા બહુકોષી હોય. બેક્ટેરિયા સિવાય લીલ, એ પણ બહુકોષી હોઈ શકે. ભાઈ લીલમાં પણ એક કોષી પણ હોય અને બહુકોષી પણ હોય. એના સિવાય યીસ્ટ સિવાયની તમામ ફૂગ બહુકોષી છે. જો ફરી એકવાર રિપીટ કરું છું, અમીબા, પેરામેશિયમ, યીસ્ટ આ તો એક કોષી જ છે, એમાં કોઈ સવાલ છે નહીં. પણ બહુકોષી તો કે અમુક પ્રકારના બેક્ટેરિયા બહુકોષીય હોય, અમુક પ્રકારની લીલ બહુકોષીય હોય, અને ફૂગ તો યીસ્ટ ફૂગ છે એ એક કોષી છે. યીસ્ટ સિવાયની દુનિયામાં જેટલી ફૂગ છે બધી જ કેવી છે? બહુકોષી. એક કરતાં વધારે કોષવાળી જોવા મળે. ચાલો ઓકે, આગળ જઈએ. બીજો ફેક્ટ નંબર 2, તો કે સૂક્ષ્મજીવો છે, અમુક સૂક્ષ્મજીવો છે એ એકલા જોવા મળે, એટલે કે સ્વતંત્ર જોવા મળે. જ્યારે અમુક સૂક્ષ્મજીવો વસાહતમાં એટલે કે સમૂહમાં રહેતા જોવા મળે. અમુક સૂક્ષ્મજીવો સ્વતંત્ર જોવા મળે, પોતાની રીતે એકલા રહેવા જોવા મળે. જ્યારે અમુક સૂક્ષ્મજીવો છે સમૂહમાં રહે. બરાબર? ચલો એ જોઈએ. સ્વતંત્ર રહેતા સૂક્ષ્મજીવો ક્યાં? તો કે એમાં પણ આપણું સૌથી પહેલું નામ લખીએ આપણે, અમીબા છે, પેરામેશિયમ છે. બરાબર? આ બધા સજીવો જે મોટા ભાગે પ્રજીવો હોય, આ બધા કેવા છે? સ્વતંત્ર રીતે, પોતાની રીતે એકલા રહેતા સૂક્ષ્મજીવો છે. જ્યારે સમૂહમાં રહેતા સૂક્ષ્મજીવો, એમાં અહીંયા આવશે બેક્ટેરિયા, ફૂગ, યીસ્ટ વગેરે સમૂહમાં રહેતા સૂક્ષ્મજીવો છે. એટલે આપણને ખ્યાલ છે, કોઈ જગ્યાએ આપણે બ્રેડ હોય, બ્રેડ ઉપર ફૂગ બાજી જાય, એકદમ વ્હાઇટ થઈ જાય, ત્યારે કોઈ દિવસ આપણને એક ફૂગ જોવા નથી મળતી. ફૂગ આખો જથ્થો જોવા મળે, કારણ કે સમૂહમાં રહેતા સૂક્ષ્મજીવો છે.
આના સિવાય ત્રીજો ફેક્ટ સૂક્ષ્મજીવો માટે, તો કે અમુક સૂક્ષ્મજીવો છે એ મુક્ત રીતે પોષણ મેળવે. મુક્ત પોષણ, એને મુક્તજીવી પણ કહેવાય, પણ આપણે એ શબ્દ જે આવ્યો નથી એટલે હું નથી લખતો. મુક્ત પોષણ મેળવે, જ્યારે અમુક સૂક્ષ્મજીવો છે યજમાન શરીરમાંથી પોષણ મેળવે છે. અમુક મુક્ત રીતે પોષણ મેળવે, અમુક છે યજમાન શરીરમાંથી પોષણ મેળવે. આમાં પણ ઘણા એક્ઝામ્પલ લખી શકાય. આમાં અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ પણ મુક્તજીવી છે, બરાબર. અમુક અમીબા છે એ પણ મુક્તજીવી સ્વરૂપે જોવા મળે. મુક્ત રીતે પોષણ મેળવે, પોતાની રીતે પોતાનો ખોરાક કોઈ પણ જગ્યાએથી શોધી અને આહાર તરીકે ઉપયોગ કરે. જ્યારે અમુક છે યજમાન શરીરમાંથી પોષણ મેળવે, જેમ કે વાયરસ, અમુક પ્રકારના બેક્ટેરિયા. હકીકતે જેટલા પણ સૂક્ષ્મજીવો છે ને એમાંથી મોટા ભાગના સૂક્ષ્મજીવો યજમાન શરીરમાંથી જ પોષણ મેળવે છે. ચલો ઓકે. હજી એક વસ્તુ જોઈ લઈએ, નંબર 4, કે આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. ટેક્સ્ટબુકમાં આ ટાઇટલ નીચે આ બધા ફેક્ટ આપેલા છે કે આ બધા સૂક્ષ્મજીવો કઈ જગ્યાએ જોવા મળે. હું એ બધી લખતો નથી જગ્યાઓ, કારણ કે દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો આવેલા છે. દરેક જગ્યાએ એટલે કઈ જગ્યાએ સૂક્ષ્મજીવો આવેલા જોવા મળે, બરાબર. તો એકદમ કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા હોય, એટલે કે એકદમ ઉકળતું પાણી, એની અંદર પણ સૂક્ષ્મજીવ હોય. એકદમ ઠંડી જગ્યા હોય, જેમ કે હિમાલય ઉપર ચાલ્યા જાઓ, સિયાચેનમાં ચાલ્યા જાઓ, કે જ્યાં ટેમ્પરેચર માઇનસની અંદર હોય, એવી જગ્યાએ પણ સૂક્ષ્મજીવો છે. અત્યંત જે જગ્યાએ ગરમી પડતી હોય, રણ પ્રદેશમાં અત્યંત ગરમી પડતી હોય, ત્યાં પણ સૂક્ષ્મજીવો છે. અત્યંત વરસાદ આવતો હોય, બરાબર, પૂર છે, દરિયો છે, એની અંદર પણ સૂક્ષ્મજીવો છે. જમીનમાં પણ સૂક્ષ્મજીવ છે, હવામાં પણ સૂક્ષ્મજીવ છે, શરીરની અંદર પણ સૂક્ષ્મજીવો છે. ઇવન બેક્ટેરિયાની અંદર પણ કોઈક ને કોઈક સૂક્ષ્મજીવો આવેલા હોય. તો એટલે કે સૂક્ષ્મજીવોની અંદર પણ સૂક્ષ્મજીવો રહેલા હોય છે. ટૂંકમાં દરેક જગ્યાએ, જેટલી પણ જગ્યા આપણને જોવા મળે, દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો ઓછા વત્તા પ્રમાણમાં આવેલા જોવા મળે. ઓકે, ચાલો. આ એટલી વસ્તુ છે, એટલી પાછી લખી નાખો એટલે પાછું આપણે 3-4 મિનિટનું આપણે એક ઉપયોગનું સેશન છે જોઈ લઈએ, બરાબર. આ સાઈડમાં હટું છું, જોઈ લેજો એટલે આગળ જઈએ. ચાલો, થઈ ગયું હશે, બરાબર. હવે જુઓ, વધારે આજના લેક્ચરમાં નથી આપણે ખેંચવાનું, પણ આપણે હવે જોવાના છે, હકીકતે જે જોવાનું છે હું કહી દઉં છું. હવે આપણે જોવાના છે સૂક્ષ્મજીવોની આપણે પ્રાથમિક માહિતી જોઈ લીધી. સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં છે એ પણ આપણે જોઈ લીધા, બરાબર. 2 લેક્ચરથી આપણે એ જ કરીએ છીએ. હવે આપણે જોવાનું છે કે આ જે સૂક્ષ્મજીવો છે એના ઉપયોગો ક્યાં ક્યાં છે. આપણે નુકસાન પણ જોશું, પણ પહેલાં આપણે શું જોવાના છે? ઉપયોગ. સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે, કઈ જગ્યાએ આપણને ઉપયોગમાં આવે છે. મોટાભાગના ઘણા બધા સૂક્ષ્મજીવો છે જેનો આપણે ઉપયોગ કરીએ. હકીકતે આપણે જે દહીં બનાવીએ એની અંદર પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. કેક બનાવવા, બ્રેડ બનાવવા, બરાબર, ઇડલી બનાવવા વગેરે જે આપણે ખાવા માટે ઉપયોગ કરીએ આના માટે ઉપયોગી છે. પણ એના સિવાયનો જે એક એક્સ્ટ્રા ઉપયોગ છે એના વિશે જે આપણે શરૂઆત કરશું. એક ઉપયોગ આજે જોવાનો છે, બાકી બધા ઉપયોગ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજનો ઉપયોગ આપણે કેવો જોવાનો, તો કે સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતા વધારે છે. સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતા વધારે. કઈ રીતે ફળદ્રુપતા વધે? તો કોઈ પણ સજીવ જે છે એને ટકી રહેવા માટે, આગળ વધવા માટે અમુક ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યોની જરૂરિયાત હોય. આપણા શરીરમાં પણ એક ચોક્કસ પોષક દ્રવ્યની જરૂરિયાત છે, જેનું નામ છે નાઇટ્રોજન. હવાની અંદર નાઇટ્રોજન 78% છે. આપણે ખબર છે કે આપણી જે ચારે બાજુ વાતાવરણ આવેલું છે, હવા છે, આ હવાની અંદર 21% ઓક્સિજન છે, 78% નાઇટ્રોજન છે, અને બાકી બધા વાયુઓ ઓછા પ્રમાણમાં છે. તો નાઇટ્રોજન 78% વાતાવરણમાં છે. આપણા શરીરમાં પણ નાઇટ્રોજનની જરૂરિયાત હોય, પણ આપણે સીધો હવામાંથી એને ખેંચી શકતા નથી. ઓક્સિજન ખેંચી લઈએ એવી રીતે નાઇટ્રોજન આપણા શરીરમાં શ્વસન દ્વારા આપણે લઈ શકીએ નહીં. તો નાઇટ્રોજન આપણને ક્યાંથી મળે? ખોરાકમાંથી મળે. તો એક્ઝેક્ટલી ખોરાક કયો? વનસ્પતિ. તો આપણા શરીરમાં નાઇટ્રોજન વનસ્પતિમાંથી આવે. તો વનસ્પતિમાં નાઇટ્રોજન ક્યાંથી આવે? વનસ્પતિ પણ સીધું હવામાંથી નાઇટ્રોજન લઈ શકે નહીં. તો વનસ્પતિની અંદર નાઇટ્રોજન ક્યાં આવે? જમીનમાંથી આવે, બરાબર. ધ્યાન રાખજો, આપણા શરીરને નાઇટ્રોજનની જરૂર છે. આપણા શરીરમાં નાઇટ્રોજન ક્યાંથી આવે? વનસ્પતિમાં. વનસ્પતિમાં નાઇટ્રોજન ક્યાંથી આવે? હવામાંથી આવતો નથી. ક્યાંથી આવશે? જમીનમાંથી. જમીનમાં નાઇટ્રોજન કેમ પહોંચે? કારણ કે મોટા ભાગનું નાઇટ્રોજન તો હવામાં છે, 78%. જમીનમાં નાઇટ્રોજન પહોંચાડવાનું કામ કોણ કરશે? સૂક્ષ્મજીવો દ્વારા થાય
છે. જમીનમાં હકીકતે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય. જમીનમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય. આ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન ખેંચીને એને જમીનમાં સ્થાપિત કરે છે. આ નાઇટ્રોજન જે હવામાંથી લઈ અને જમીનમાં સ્થાપિત થયો, આ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ કરશે. એટલે કે આ નાઇટ્રોજન વનસ્પતિની અંદર જાય, વનસ્પતિનો ઉપયોગ આપણે કરીએ, પરિણામે આપણી અંદર નાઇટ્રોજન પહોંચે છે અને ત્યારબાદ એ નાઇટ્રોજનમાંથી અલગ અલગ પ્રકારના સંશ્લેષિત પદાર્થોનું નિર્માણ થાય, જેને આપણે DNA RNA કહીએ. આ જે આખી પ્રોસેસ હું બોલ્યો, આ પ્રોસેસ આપણે ચેપ્ટર છેલ્લા ટોપિકમાં કરશું. આજ આપણા બીજા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે નાઇટ્રોજન ચક્ર. આ નાઇટ્રોજન ચક્રમાં આપણે આ જ આખી પ્રોસેસ ડીપમાં બરાબર વિસ્તૃત રીતે સમજવાની છે. એટલે જ અહીંયા સ્ટાર્ટિંગનો પહેલો ટોપિક મેં આ લઈ લીધો, એટલે પછી વચ્ચે આપણે ક્યાંય ડિસ્ટર્બન્સ ના થાય. આ ઉપયોગ આપણે જોવાઈ ગયો. આ જ ઉપયોગ આપણે સૌથી હવે ક્યાં જોશું? સૌથી છેલ્લા ટોપિકમાં, નાઇટ્રોજન ચક્રમાં. બરાબર. બાકી હવે આવતા લેક્ચરથી આપણે આના જે રેગ્યુલર જે ઉપયોગો છે ચાલુ કરશું. આવતા લેક્ચરમાં આપણે ઉપયોગો જોશું, એના પછીના લેક્ચરમાં નુકસાન ચાલુ કરશું. બરાબર. ચાલો, સમજાઈ ગયું હશે. કાંઈ ના સમજાય તો બરાબર મેસેજ કરી દેવો. બાકી બધું ઓકે ચાલે છે. ધન્યવાદ.